હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે આપણે જવાનું છે મોટા મમ્મીના ઘરે. કાલનો તમે વિડીયો તો જોઈ જ લીધો છે, પ્રાણી સંગ્રહાલય ગયા હતા આપણે ફરવા. અને અગર જો નથી જોયો તો ફટાફટ જોઈ લો. અને હા, આપણે મોટા મમ્મીના ઘરે જવાનું છે કારણ કે આજે છે આઠમ. અને આઠમ અને સાથે સાથે આજે છે જન્માષ્ટમી. જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણનો આજે છે બર્થડે. તો ત્યાં બહુ મોટું ફંક્શન થાય છે. અહીંયા પણ થવાનું છે ફંક્શન, પણ આપણે જઈએ છીએ ત્યાં. તો ત્યાં હું તમને બતાવીશ બધું કે. તો જુઓ, હવે હું આવી ગઈ છું નાઈને. અને હા, આ છે બપોરનો વિડીયો છે, સવારનો વિડીયો નથી. જો અત્યારે વાગ્યા છે, પોણા ચાર વાગ્યા છે. અત્યારે પોણા 4 વાગ્યા છે. તો થોડીક વાર પછી આપણે નીકળવાનું છે મોટા મમ્મીના ઘરે જવા. જો હવે હર્ષુ આવ્યો છે અહીંયા. હાય કે તો હાય. હર્ષુનો કુર્તો તમને કેવો લાગે છે? હાય કે તો હાય. જો અત્યારે જમવામાં છે પકોડા. ચાલો આપણે જમી લઈએ. ફંક્શન હતું જન્માષ્ટમીનું એટલે. અને પછી આવીને આપણે જમીને સૂઈ ગયા. અને આજે અત્યારે સવારનો છે આ બ્લોગ. આપણે 2 દિવસના બ્લોગ એક સાથે બનાવેલો છે, એક બ્લોગ ફૂલ બ્લોગ. તો અત્યારે એ જ છે. જો કે હવે હું જાગી ગઈ છું ને પછી મેં બ્રશ કરી લીધી છે. તો હવે ખાલી નાસ્તાની વાત છે. નાસ્તો થઈ જાય એટલે હમણાં આપણે નાસ્તો પણ કરી લઈશું. તો અત્યારે નીચે જન્માષ્ટમીનો પ્રોગ્રામ થવાનો છે, તો એનો પણ હું તમને વિડીયો બતાવીશ. કે ત્યાં હું વિડીયો તો ઉતારવાની જ છું. કાલે મેં ગરબા તો નહોતા લીધા એટલે એનો મેં ઉતારેલો નથી. ખાલી ત્યાં જે ડેકોરેશન હતું ને એનો તે મેં તમને વિડીયો બતાવેલો છે. અને બહુ જ કાલે મજા આવી હતી. ને આજ સવારમાં પણ હવે થવાનું છે જન્માષ્ટમીનું મટકી ફોડવાનું. મટકી આજ સવારમાં ફોડવાની છે, કાલે નથી ફોડી એટલે. અત્યારે નાસ્તો થઈ ગયો છે. અને નાસ્તામાં છે પૂરી, ગોટા, પકોડા, વેફર, ફાફડી અને વેફર અને દૂધ. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. જીલ પણ અહીંયા નાસ્તો કરવા બેસી ગયો છે. મમ્મી પણ બેસી ગઈ છે. પીયુ દીદી અને મોટા મમ્મી હમણાં આવે છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ.
બેસીને ધીંગો બનાવી દેવો તો નીચે. હાય ગરબા ઊભી રહેવું છે. હવે અમે જમી લીધું છે ને ચાલો હવે આપણે જઈએ છીએ હવે ઘરે. જો ગાઈસ તો અત્યારે જમવામાં છે મંચુરિયન. ચાલો આપણે જમી લઈએ. તો હર્ષુ પણ અહીંયા જમવા બેસી ગયો છે. હર્ષુ એને ખબર પડી જ જાય હાય કહેવાનું. તો ગાઈસ તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભોળાનાથ.